ક્ષત્રિયનો પાન થયું છે એમાં 18 વરણ છે બાપુ, એમાં ચારણો છે, બધા વરણ જોડાણા છે, પટેલો જોડાણા છે, પણ મારી પાસે કોઈ કારણ નથી, કારણ કે હું વ્યાસપીઠ ઉપર અને આઈના સિંહાસન ઉપરથી બોલી રહ્યો છું. ઘણાને ફ્યુઝ ઉડી જાય તો મને કાંઈ વાંધો નથી બાપ, પણ જો મારી ભારતની દીકરીઓ બહાર નીકળતી હોય તો પછી આવી ભગવતી મોગલ બેઠીને એને ખોટ કહેવાય ભલામણા. પણ હે ભારતની હારી નારીઓ, આ જે 10 તિથિ ભયંકર હળગી રહ્યું છે, આ મારી વાત ફૂગવી જોવે કૃષ્ણ હતી, જે કળયુગનો કૃષ્ણ મોદી છે ને, ત્યાં સુધી આ ચારણનો અવાજ પુગાડજો. શું છે ભાઈ? 552 રજવાડો જો દઈ દેતો હોય એક વાત માથેથી, તો ઈ પરિવારની દીકરી રોડ માથે નીકળે? મારામાં કોઈ સીધી વાત નહીં આવે, કાંઈ વાંધો નહીં, 400 જવાબ દેવાની મારામાં તાકાત છે. દીકરી બહાર નીકળે આપણી નોની રે. હે રાજપૂતો, ચારણો તમારા ભેળા છે એટલું નહીં, ચારણો તો અન્યાય થયો છે, અન્યાયની સામે પણ પગલા ભરવા વાળા ચારણો છે. અમે તમારા ભેળા છે બાપ, એવું નહીં 18 વરણમાં ભેળા છે. આ જગ્યાએ જો અમારા કોઈ ચારણનું અપમાન થયું હોય તો હું પણ બોલવા વાળો છું. આ જગ્યાએ કોઈ મુસલમાનનું થયું હોય તો હું બોલું. આ જગ્યાએ કોઈ મેઘવાળ હોય, દેવી પૂજક, વાલ્મીક, કોઈ પણ સમાજનું અપમાન થયું તો હું ભેળો છું બોલવા વાળો. પણ એક રાજપૂતનો હડાહડ અપમાન કરી નાખ્યું છે. મારી પાસે કોઈ કારણ નથી, હું રાજકારણને માનતો જ નથી ભાઈ. મારે કોઈનું કાંઈ લેવું પડે, તમને કોઈ હાથું કહેતું નથી. શું કામ તમે બહાર આવો છો? હે રાજપૂતાણીઓ, અવાજ છે મારો. બેટા, તમારે બહાર નો નીકળવાનું, આ હડેલું રાજકારણ છે, આમાં નો નીકળાય. પુરુષ બહાર નીકળે. અને તમે એમ કહો છો અમે જોહર કરી? ખબરદાર, આમાં તો 18 વરણ જોડાણેલો છે. કારણ ક્ષત્રિયનો પાન થયું છે, એમાં 18 વરણ છે બાપુ, એમાં ચારણો છે, બધા વરણ જોડાણા છે, પટેલો જોડાણા છે, પણ મારી પાસે કોઈ કારણ નથી, કારણ કે હું વ્યાસપીઠ ઉપર અને આઈના સિંહાસન ઉપરથી બોલી રહ્યો છું. ઘણાને ફ્યુઝ ઉડી જાય તો મને કાંઈ વાંધો નથી બાપ, પણ જો મારી ભારતની દીકરીઓ બહાર નીકળતી હોય તો પછી આવી ભગવતી મોગલ બેઠીને એને ખોટ કહેવાય ભલામણા. ત્યાં દીકરીઓ બહાર નીકળે. હે ભારતની ભવાનીઓ, ખબરદાર, તમે મરત્યું નહીં, દવા પીત્યું નહીં, તમે હળગત્યું નહીં. હે ભારતની આર્યો નારીઓ, એક બાપુનો અવાજ છે, ક્ષત્રિયાની તમે આ ન કરીશો. આ ક્યારે કરવાનું હોય બેટા? તમારો પુરુષ રણ મેદાનમાં ગયો હોય, ભાઈ દીકરો રણ મેદાનમાં ગયો હોય અને કીધું હોય કે મારા જ્યારે હું વીરગતિને પામી લઉં તેથી મારું ખોળું માથું ખોળામાં લઈ અને તમે સતી થઈ જાયજો. આમાં નો થવાય, આમાં નો. આ રાજકારણ, આમાં હું નથી પડતો, પણ આ ભારતની ક્ષત્રિયાણીઓ જે રાજસ્થાન હતી હળગવા માંડ્યું છે. હે ભારતની ભવાનીઓ, હે રાજપૂતો, અમે ચારણો તમારી ભેળા છે બાપ. બીજા તો નહીં કે, કારણ કે સીધી વાતમાં વાત કરી છે. હું કોઈ પક્ષપાત નથી કરતો, કોઈ મારામાં વિરોધ નથી, પણ આઈનો પરિવાર છો, રાજપૂતાણીનો, એટલું કહું, બહાર હું કામ નીકળો છો બેટા? હે ભવાનીઓ, તમારા ઘરમાં તમે બેહી જાઓ અને કુળદેવીની સામે ધૂપ દીવો કરો અને માના મંત્ર કરો, આપો આપ છે ને હોનારથ અટકી જાય છે. હું તમને ખાતરી કરીને આપું છું બાપ. દીકરીઓ, આ કરો. તમે રોડમાં થાવ હારી લાગો છો બેટા? દુઃખદ મને પોતાને દુઃખ લાગે છે, પણ જો મેં તમે ચારણો તમને નહીં કહી, બીજું તમને કહેશે કોણ? અને હું આ કારણને માનતો નથી હો, પણ સમજી લેજો, મારે કોઈનું કાંઈ જોતું નથી, કારણ કે માં મોગલ બેઠી. તમે માગો, પણ હું 400 સાચું કહેવા વાળો છું. રવા દેજો રાજપૂતાણી,
તમે આ ડગલું જો તમે ભરો, મરવાનું, દવા પીવાનું, હળગવાનું, અને જુહાર નથી કહેવાતો, અને હત્યા કહેવામાં આવે છે. હે રાજપૂતાણીઓ, ઈ પાપ લાગે તો આ ચારણને આપી દેજો, પણ રાજપૂતાણીઓ તમે આ ડગલા ન ભરજો, કારણ રાફડા ખાલી ન હોય. બાપ, તમને ખબર છે રાજપૂતાણીઓ? આપ જાણો છો, એક ચારણની દીકરી રાજબાઈ, ઈ પણ રાજપૂતની વારે ગઈ છે, લેલાદેવની વારે. એને યાદ કરો. ઘરે બેહીને બહાર નીકળવાનું જરૂર નથી. પૃથ્વીરાજ રાઠોડે અંતરવા પાઘડીનો શેડો નાખીને કીધું, આવજે રાજલ ઉરાની. એક નહીં, બે નહીં, 100 હાથ પાડ્યા, અને માં ન ગઈ, નિરાશ થઈ ગયો. કેમ રાજપૂત નિરાશ થઈ ગયા? કે રાજપૂતાણી નિરાશ નો થાય શું? કે મેં માએ મને 3 હાથનું કીધું, 100 હાથ પાડ્યા, પણ એનો વાંક નથી, વાંક મારો છે. કે 9 વર્ષની ઉંમર એ દીકરી માથે મેં વિશ્વાસ મૂક્યો. પૃથ્વીરાજ એમ કે રાઠોડ. અને આમ જોઈ રાજપૂતાણીની તાકાત. હું આ બાયુને કહી રહ્યો છું, ક્ષત્રિયાણીઓને, કે દરબાર, હું દિલ્હીની બજારમાં પાલખીમાં નહીં બેહું અને હું નહીં આવું, કારણ હું કદાચ પાલખીમાં બેહીશ ને દરબાર, તમારી ઇજ્જત આબરૂ નહીં જવા દઉં. પાલખીમાં કદાચ બેહારશે મને તો મારા પેટમાં હું છે ને 2 કટારીઓ ધ્રબીને બેહીશ, પણ દિલ્હીની બજારમાં હું પગ ન દઉં. લેલાદેવ કે બહુ મોટી વાત છે. તઈ ઢગલો થઈ ગયો રાજપૂત. કે રાજપૂતાની વાત બધી સાચી છે, પણ હવે તમારું મારું જીવવાનું ઝેર થઈ ગયું. રાજપૂતાણી, હવે તમે રસ્તો કાઢો. તમે આવી રોડમાંથી ઉભી રહ્યો છો દીકરીઓ. નહીં, હે ભારતની ક્ષત્રિયાણીઓ, તમારા ઘરમાં બેસી જાઓ ભગવતીની સામે, અને જો તમારું કામ થાય ને તો હું ચારણ ટળી જાઉં, પણ બાપ ભગવતીની સામે બેસી જાઓ. શું કામ રોડ ઉપર આવો છો? રાજપૂતાણી આ કરે. હા, તમારો પતિ યુદ્ધમાં કામ આવી ગયો હોય તો એનું માથું લઈને ખોળામાં તમે સતી થઈ જાઓ. જેમ રાડિયાસનું માથું ખોળામાં લઈ અને સુમલદેવ જેને કહેવાય કે સ્વર્ગે સિધાવ્યા હતા. હે ભારતની રાજપૂતાણીઓ, હું આ રાજકારણને માનતો નથી, પણ તમે દીકરીઓ બહાર આવો છો ને, આ વડવાળીને ગમતું નથી, પણ તમારા ઘરે તમે ભગવતીઓ સામે બેસી જાઓ. એ ભગવતી તમારો રસ્તો કરે 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 અને કરે, એટલો મને પોતાને વિશ્વાસ છે. બહાર ન નીકળો બાપ. આ તમે કોણ છો? અમે 18 વરોણારે છે. આ તો રાજપૂત છે, કારણ કે રાજપૂત ને ચારણો એ તો મંડ છે. આયર મેર કાઠી એ તો અમારું મોહાળ છે. તમામ વરણ પણ મોગલ ને એક છે. પણ હે રાજપૂતાણીઓ, આ તમે કાર્ય કરશો નહીં હો. આ એક બાપુનો તમને અવાજ છે બાપ. આ ન કરશો રાજપૂતાણીઓ, આ ન કરાય. સમજો બાપ. કારણ એક વાત કરું, દરબારે ગુનો 2 જણાએ કર્યો. આ હું એના માથે આલું છું. મોટો ગુનો કર્યો તો ને એને દરબારે જાતો કરી દીધો, આને જવા દો. સામાન્ય માણસે ગુનો કર્યો એને જાતો કર્યો. એટલે પ્રધાને કીધું, દરબાર જે મોટો ગુનો કર્યો એને તમે હાવ નિર્દોષ કેમ જવા દીધો? કે હું રાજા છું, હું લાખોનો પાલનહાર છું. તો કે દરબાર, ગુનો તો 2 હરખો જ કહેવાય, મોટો કે ગુનો નાનો. કે વાત સાચી, જેને નાનો ગુનો કર્યો તમે અહીંયા જાઓ, અને મોટો કર્યો અહીંયા જાઓ. જેને મોટો ગુનો કર્યો તેને છોડી દીધો, તો એ બીજે દીનું પાછું મંડ્યો ગોઠવવા. હવે પમદી આમ કરું, દરબારે મને નિર્દોષ છોડી મૂક્યો, હવે મારે આમ કરું. અને જેને સામાન્ય ભૂલ કરી હતી એ પોતે ચિઠ્ઠી એ ભાષામાં લખીને મૂકી દીધી. દરબારે મને ઠપકો દીધો, હવે મારે આ જગતમાં જીવીને રહેવાય નહીં. એ માણસ પોતાનો જીવનો અંત લઈ આવી, ગળો ટૂંકો ખાઈને અંત લઈ આવ્યો. કે દરબારે મને ઠપકો દીધો, હવે મારા જીવાય નહીં. આ તમે બળવાની વાત કરો છો? ખબરદાર, આ વડવાળી તમને માફ નહીં કરે. આ બીજા નથી આવ્યા, પણ આ વડવાળી મોગલ બહાર આવીને તમને કહી રહી છે, દીકરીઓ આ કાર્ય તમે કરશો નહીં. તમને આ વડવાળી મોગલનો આદેશ છે, આદેશ. દીકરીઓ તમારે જો કરવું હોય તમારા ઘરે બેસો,
કુળદેવીના દીવા કરો, એના જાપ કરો, મંત્રો કરો, તમારું કામ થઈ જાય છે, થઈ જાય છે, થઈ જાય છે. આ વડવાળીનો આદેશ છે બેટા. તો પછી આપણામાં રહ્યું શું? આપણામાં રાજપૂતા પણ રહ્યું હાલ્યા રાખે. હંમેશા બાદ અધર ઉડવા વાળો છે. ઓલાન પાવેરાન કાગડા ઉડતા ઉડવા દો, ઘણા ઉડે છે સમાજમાં. બાજ હંમેશા ઉપર જ હોય. એવી વિચારધારા રાખો બેટા, આવી નો રાખો. હે ભારતની આર્યુ નાર્યુ, એક બાપુનો આદેશ છે, આ ન કરશો. કારણ કે અમે એના હાટે તો બોલી છે, તમારા આ ન કરાય. એક બાપુનો મોગલધામથી આદેશ છે, આ કાર્ય તમે કરશો ને દીકરીઓ, તો જિંદગીમાં છે ને ઇતિહાસમાં માલકોર આપણે છે ને કલંક સિવાય બીજું નહીં હોય. અને એ પાપ લાગે મને આપજો દીકરીઓ. તમે કદાચ બાર સભા ભરીને બેઠી હોય, તમે કદાચ કલેક્ટરે ગયો હોય તો ભલે ગયો, મને વાંધો નથી. પણ હે દીકરીઓ, ભારતની ક્ષત્રિયાણીઓ, તમારા ઘરે બેહી કુળદેવીને તમે યાદ કરો. અને જ્યાં જ્યાં ધર્મ ધ્રુજાણો છે ત્યાં ભગવતીઓ આવી છે બાપ. અને આવું જ પડે, આવું આવે. અને ગયું છે આ બેઠી બાપુ, આ બેઠી જો જગદંબા અહીંયા ખેડોઈમાં હાવજ જોડ્યો, હાવજ નો જોડ્યો. કેટલી એની તાકાત છે. ટીકા કરતા જે માં જન્મતા માના હાથ પગ સાંપલા, એનું નામ સાંપલ દીધું. કારણ કે માં મોગલે ખુદે એના દુખણા લીધા છે. આ માં ભગવતી આઈ સાંપબાઈ ચોરાડની દીકરી, બહુ મજા આવે છે. તોય ઉજળા વાળી સભોલ બહુ ચબડી જન બેચ રામ. હે ચારણ કુળમાં દેવ સાપર, કાંધ સાવજ કર ધરા. સુણી સાધ માત યાવડના, અને રવિરાજ પણ થંભે ગયા. હે અણમોલ હા હા માડી, એ દિવસ ક્યાં જાતા રહ્યા. હાવજ ને જોડ્યો. કેટલી જગદંબાની તાકાત છે. તો આ રાજપૂતાણીઓ, માને યાદ કરો ને, તમારે બહાર જવાની ક્યાંય જરૂર નથી દીકરીઓ. હું તો બધી દીકરીઓને કહું છું, પણ આ છેલ્લા 10 દિવસથી હળગી રહ્યું છે કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત. હું એને ઓલવવાનું કામ કરું છું. કારણ ઓલવવું અમારા ચારણોના લોહીમાં છે. અને હળગાવાનું કામ કાગડા કરે, અમે ન કરી ચારણો. અમે બહુ ઓછા છે, સમજો. ચારણોએ જે જે તમને કીધું છે સત્ય જ કીધું છે. ચારણોએ કોઈનો પક્ષપાત નથી, કોઈ ચારણોએ ભેદભાવ નથી કર્યો. જાઓ મોણિયા, આજની તારીખમાં મેઘવાળ દોનો દંપતીને પહેલા નાળિયેર વધારો અને પછી નાગબાઈને વધારો. બાપ જાવી અમે ચારણો છે. હે આય કામબાઈ જોવો એક પછી એક અમારા ચારણોનો ઇતિહાસ. માં તો 18 વર્ણની છે, પણ હું ખાસ કરીને આ ક્ષત્રિયાણીને કહું છું, બેટા જુહાર કરશો નહીં, મરવાનું નામ લેશો નહીં, બહાર નીકળતા નહીં, ઘરમાં બેહીને માને પ્રાર્થના કરો ને, તાર તપાલ નહીં પૂગે, પણ તમારી પ્રાર્થના છે ને મોગલે પૂગી જાય છે. અને મોગલ તમારો રસ્તો ન થાય તો પછી વડવાળી નો કહેવાય બાપ. પણ દીકરીઓ વિશ્વાસ રાખો, બહાર નીકળો નહીં બેટા. મારે કોઈનું કાંઈ લેવું નથી, સમજ્યા? એમ બધાની જરૂર છે ને. સતી તોરલ ને કીધું તું, મને 2 મિનિટ લેવા દેજો મોરારદાનભાઈ. બાપ સાંભળો છો, બહુ મજા આવે છે. હું તો કાયમ બોલું છું, અભણ છું. તોરલ જેવી તોરલે જો એક રાજપૂતને ધર્મના કેડે લઈ લીધો, તો રાજપૂતાણીની તાકાત કેટલી હશે મામા? નાવડું હાલક ડોલક થયું. તમે વિચાર કરો, વાવાઝોડું તોફાન છે ને મોરારદાનભાઈ મધદરીય હોય, ખાડીમાં ન હોય. આપણે ચારણો છે એટલું સમજીને, એવું નથી. પણ એ જેસલ જાડેજો બહુ મોટી વાત છે. નહીં આવ્યા, વાણમાં બેઠા,
વાણ મંડ્યું હુલકતો હુલક થવા. એક જ તોરો લેવી હતી કે જેને સુરતા લાગી ગઈ હતી, અને જેસલ જેવો જેસલ જેને ઢગલો થઈ ગયો. ઓહો, આ દેવીમાં આટલી તાકાત. તે કીધું આ બધા કોઈ માતાજીને યાદ કરે, પીરને યાદ કરે, તમે હાવ એમને કે જાડેજા અમારે આ કાંઠે મોત ને તો હામા કાંઠે મુક્તિ જોઈએ. અમારે ભાઈથી ડરવાની ન હોય. આ રાજપૂતાણીનો શબ્દ. તો કે આના માટે મેં તો કેક પાપ કર્યા છે કે આ તરવાર છે ને આમાં નાખી દો ખારા સમુદ્રમાં. કેમ કે 999 નદી આમાં આવે છે. આ દરિયો છે ને હાહરું છે નદીઓનું, આમાં તમે આવવા દો એટલે તમારા પાપ બધા ધોવાઈ જાય છે. આ બધા વર્ણના છે, આ વસ્તુ છે કે જાડેજા અમારે આ કાંઠે મોત ને તો હામા કાંઠે મુક્તિ જોઈએ. અમારે ભાઈથી ડરવાની ન હોય. આ રાજપૂતાણીનો શબ્દ. તો કે આના માટે મેં તો કેક પાપ કર્યા છે કે આ તરવાર છે ને આમાં નાખી દો ખારા સમુદ્રમાં. કેમ કે 999 નદી આમાં આવે છે. આ દરિયો છે ને હાહરું છે નદીઓનું, આમાં તમે આવવા દો એટલે તમારા પાપ બધા ધોવાઈ જાય છે. આ બધા વર્ણના છે, આ વસ્તુ છે. ઘણા ગાવ વાળા ગયા, પણ અમારા સરગેશ્વરી મારા મામા થાય હેમુ ગઢવી આ બોલતા. હવે જો કે હેમુ જવું તો કોઈ થવાનું નથી બાપ છે, પણ હેમુ જેવો અલગ કોઈથી નહીં નીકળે બાપ. એ હેમુ ગઢવી અને એ હેમુ જયારે ગુજરી ગયા ત્યાંથી અમારા ચારણ લખ્યું. પણ હેમુ તોળી હડતાલ પડી અન દેવાણી દેશો દેશ. એ જોને સ્વર્ગમાં વાસી ચારણે એ તું તો ધણી ઢાકણિયાનો. એ હેમુ ગઢવી શું વાત કરું. એક પછી એક તમે જુઓ બાપ, સમય આવે તેથી હું બોલીશ, કારણ કે એનો હરકમાં વાસ છે. હેમુ ગઢવી તો હેમુ ગઢવી બાપ. આ ચારણો છે, અમે તમને સાચું કહેવા વાળા, પણ વાદ ન કરો ચારણના શબ્દોમાં. શું કીધું? હજી તમે વિશ્વાસનાર ને કાંઈ નેડો માણા રાજ રે નર રે નુગરા નિહારે નેડલો નુકરીએ સંગડો નુકરીએ. હસલાને જોઈએ રૂડા મોતીડાનો ચારો. હસલાને જોઈએ રૂડા મોતીડાનો ચારો. જીવનો મગના ડોળે કાદવ ગારો માણા રાજ રે નર રે નુગરા નિહારે નેડલો કરીએ. આ અમારા હેમુ મામા ગાતા બહુ મોટા છે. હાચા ખોટા બોલીને મંદિર આ બધું મોટું છે, પણ આવી ભારતની દીકરીઓ હતી, આવા વીર પુરુષ હતા. પણ જે કઈ થઈ રહ્યું છે બેટા, આપણે કોઈ અંધશ્રદ્ધામાં જવું નથી, આપણે કોઈમાં જવાનું નથી, પણ આ એક આપણી લાગણી રાજપૂતોની દુભાણી છે એટલે મારે બોલવું પડે. પણ આ જગ્યાએ કોઈ પણની દુભાણી તો હું ચારણ મારે બોલવું પડે. તો આ દીકરીઓનો મારો આદેશ છે, બેટા દીકરીઓ આવું ન કરશો. આ તમને પાપ લાગે મને આપી દેજો. તમે 5 દી તમારા ઘરે બેહો એટલે વડવાળી તમારો રસ્તો કાઢે. આ રાજકારણ છે, અમને નથી જડ્યું તો તમને ન કહી જડ્યું જ નથી, પણ અમે હાથું કહેવા વાળા, કારણ કે અહીંયા સિંહાસને બેઠા છે. અમારા પાસે કોઈ ભેળવલી વાત ન હોય, પક્ષપાત ન હોય, પણ હંસની જરૂર છે ને કાગડાની જરૂર છે, સમજી લેજો. એટલે તમે બાદશો, સમજો. જેમ તમે ન્યાય કરવા વાળા છો, બધા સમજે છે, જાણે છે, પણ હું કોઈ રાજકારણને માનતો નથી. પણ આ દીકરીઓ મારી ભવાનીઓ બહાર આવી છે એટલે મારે બેરવું પડે.
બેટા આપણે આવું કરવાનું નથી. એ રસ્તો આફુરો નીહરી જાય છે અને મોગલ ભાળી ગઈ છે, રસ્તો નીરે નીરે નીરે. તો તમે ઈ નાર્યું છો, ઈ દીકરા દેવ વાળ્યું છો કે જેને આભને ટેકા દે. એ રાજપૂતાણીઓ, તમે આ મરવાનું કરો છો? કેવી હતી દાન કુખ જીજાબાઈની અને શિવજી જન્મ હતો. એ રાજપૂતાણીઓ સમજો, દાન કુખ જીજાબાઈની અને શિવ જન્મ હતો. પડકાર કરતી ગયા બેટા મારું ધાવણ ઉજળું કરજે, દુશ્મન નો તું દાટ વાળજો. શિવા બેટા તું મારું ધાવણ ઉજળું કરજે. આ રાજપૂતાણી હું તમને કહું છું, આ કરો. ઘૂઘરા નો દેવા, ઘૂઘરા બાંધી બાંધી તો ભોંડિયા વાળી દીધા. ઘૂઘરા નો બંધાય. સમજો, મારે બોલવું જ પણ સમયની મર્યાદા આવી હતી. હે કેવા કહે દે તો આ ઢાણે વરણ કહું છું બાપ, આ હોનારત હળગી રહ્યું છે. કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન, આ હોનારત નું ઠારવાનું કામ કરો, હળગાવાનું કામ બંધ કરી દો બાપ. આપણા 18 વરણની એકતા તૂટી રહી છે, મોગલ નહીં તૂટવા દે. અને એકતા 18 વરણની રહેવાની રહેવાની અને રહેવાની છે, પણ આપણે હંસ થઈને રહેવાનું છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવ વાળી, જય